રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું છે અને આ લિસ્ટ બાદ પશ્ચિમ પોલીસ દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી રાત્રિના સમયે કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો પાલનપુર બસપોર્ટના છે અને આ બસપોર્ટ ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે। જે જનતા છે જનતા સુખ શાંતિ અને સલામત રીતે નિંદર માણી શકે તે માટે પોલીસ સઘન ચેકિંગ હાથ ધરી રહી છે। કહી શકાય કે રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને આ જ લિસ્ટ બાદ શહેરમાં કોઈ અણબનાવ ન બને અને અસામાજિક જે તત્વો છે આ તત્વો ઊંચું માથું કરી કોઈ કૃત્ય ન કરે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કહી શકાય કે પોલીસ તો ચેકિંગ હાથ ધરી રહી છે પરંતુ પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પણ હાજર છે। સાહેબ જોડે સીધી વાત કરીશું। સાહેબ, સમય 12:47 થઈ છે, આપ જાહેર માર્ગ ઉપર ઊભા છો, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલમાં જે અસામાજિક તત્વોનું લિસ્ટ બાદ પશ્ચિમ પોલીસ દ્વારા કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જે રીતે હોમ મિનિસ્ટર સાહેબ અને ડીજીપી સાહેબનો આદેશ છે કે જે રાજ્યમાં અસામાજિક તત્વો છે તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી, તે રીતે પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા નાઇટમાં અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવવામાં આવે છે। જે રીતે હાલ બસપોર્ટ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવેલું છે જેમાં તમામ પોલીસ સ્ટાફ હાજર છે અને તમામ લોકો હાલ જે કોઈના લાઇસન્સ ચેક કરવા, આરસી બુક ચેક કરવી, જે રીતે કામગીરી કરે છે, પ્લસ જે કોઈ કલેક્ટર સાહેબનું જાહેરનામું છે કે હથિયારબંધી જાહેરનામું છે તેનું પણ અમે સખત પાલન કરાવીએ છીએ। સાહેબ, વધુમાં આજે ચેકિંગ દરમિયાન તમને કેટલા દિવસથી ચેકિંગ કરવામાં આવે છે અને શું કાર્યવાહી કરી છે? ચેકિંગ જ્યારથી આપનો આદેશ છે કે 100 કલાકની અંદર સખત કાર્યવાહી કરવી, એ પહેલાં બી પોલીસનું જે અક્ષરાજ મકવાણા સાહેબ છે એસપી સર, તેમની સૂચના હતી જ કે નાઇટમાં તમામે સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરવું। તો અમારા જે અલગ અલગ પોઈન્ટ હોય છે જેમ કે બિહારી બાગ છે, કોજી છે, એ રીતે પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને સમયાંતરે જે રીતે એમાં કંઈ બી ગેરકાયદેસર મળી આવે છે તો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। આ હતા પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ। તેમનું કહેવું છે કે આજે જાહેર માર્ગો છે, જાહેર માર્ગો ઉપર કોઈ અણબનાવ ન બને અને તે માટે લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કહી શકાય કે શહેરની જે જનતા છે, જનતા સુખ શાંતિ અને સલામત રીતે સૂઈ શકે તે માટે જનતાને સુવાડવા માટે આજે પોલીસ રાતના 1 વાગે જાહેર માર્ગ ઉપર જાગતી જોવા મળી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર